ઓકે મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે રુથરફોર્ડ નો મોડેલ જોયો હતો અને એમાં જે છે એટમમાં પોઝિટિવ ચાર્જ એ ક્યાં છે, એ કંઈક અંશે આપણને ઇલેક્ટ્રોન ક્યાં ફરે છે એ વસ્તુ પણ આપણને ખબર પડી ગઈ હતી. તો કે ઇલેક્ટ્રોન ફરે છે ઓર્બિટલમાં, પ્રોટોન હોય છે તમારો ન્યુક્લિયસમાં, એટલે કે પોઝિટિવ ચાર્જ તમારો ન્યુક્લિયસમાં હોય છે પ્રોટોન. હવે જે છે એ વસ્તુ જોવાની છે કે આપણું પહેલા તો એ વસ્તુ કે ચેપ્ટર છે આપણું એટોમિક સ્ટ્રક્ચર. એટોમિક સ્ટ્રક્ચર, પરમાણુનું બંધારણ, આ વસ્તુ આપણે ભણાવીએ છીએ. આજના ટોપિકમાં આપણે લઈ લેશું તો કે આજના ટોપિકમાં રહેશે તો કે પહેલો પોઈન્ટ રહેશે તમારો એટોમિક નંબર, બીજો પોઈન્ટ લઈશું એટોમિક માસ, લઈ લઈએ એટોમિક માસ લઈ લઈએ. ત્રીજી વસ્તુ લઈશું આઈસો બાર લઈ લેશું અને ચોથી વસ્તુ ભણીશું આઈસોટોપ્સ ભણીશું. ઠીક છે, આઈસોટોપ્સ. તો હવે જે છે એટોમિક નંબર એટલે આપણે ગુજરાતીમાં થઈ જશે પરમાણુ ક્રમાંક થઈ જશે, કે જેને આપણે ઝેડ વડે દર્શાવવું પડશે. ઠીક છે, જનરલી ઝેડ વડે દર્શાવવામાં આવે છે. હવે જો છે એટોમિક માસ, તો એ થઈ જશે તમારું પરમાણુ ભાર, યા ફિર એને આપણે કહીશું પરમાણવીય દળ કહીશું. આઈસોભાર, આઈસોભાર એટલે શું થશે? સમભારીય, સમભારી. અને આઈસોટોપ એટલે થઈ જશે તમારા સમસ્થાનિકો. હવે આ બધાની ડેફિનેશન જોવી પડશે અને કઈ રીતે જાણવામાં આવે છે એ વસ્તુ આપણે જોઈ લઈશું. તો જે છે પહેલું જે છે અહીંયા સમજો તો કે પહેલું છે તમારો એટોમિક નંબર, એટોમિક નંબર, પરમાણુ ક્રમાંક. હવે પરમાણુ ક્રમાંક એટલે શું થશે તો કે પરમાણુ ક્રમાંક, હવે સપોઝ તમે સમજો કે પરમાણુ ક્રમાંકમાં તમે લો છો કે હાઇડ્રોજન છે, હિલિયમ છે, લિથિયમ છે, બેરેલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે અને નિયોન સુધી લઈ લઈએ. તો અહીંયા જે છે તો આનો નંબર છે આ કઈ રીતે ખબર પડે છે તો કે આમાં જે એ જ વસ્તુ છે કે આનો 1 નંબર છે, આનો 2 નંબર છે, 3 4 5 6 7 8 9 અને 10. તો એટોમિક નંબર આ છે, આ આપણને ખબર છે. ઠીક છે, એટોમિક નંબર આ પ્રમાણે કરવામાં આવે છે. પણ એટોમિક નંબર એકચ્યુઅલીમાં શું છે કે પરમાણુ ક્રમાંક શું છે? તો પરમાણુ ક્રમાંક એ વસ્તુ છે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા. સમજો કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, એટલે કે શું થઈ જશે? નંબર ઓફ પ્રોટોન ઇન એટમ. ઠીક છે, નંબર ઓફ પ્રોટોન. એનો મતલબ કે જેટલા આમાં પ્રોટોન રહેશે એ જ એનો પરમાણુ ક્રમાંક, એટોમિક નંબર રહેશે. કહેવાનો મતલબ કે સપોઝ આપણે બોરોનમાં પૂછીએ તો બોરોનમાં પરમાણુ એટોમિક નંબર કયો છે? 5. તો કે અહીંયા આપણે કહી શકીએ કે બોરોનમાં 5 પ્રોટોન રહેલા છે. તો આ રીતે છે. અને બીજી વસ્તુ જે છે, એક બીજી ડેફિનેશન થશે કે તટસ્થ પરમાણુમાં રહેલા, સમજો તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. શેમાં? તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન ન્યુટ્રલ એટમ. ઠીક છે, કેવો એટમ? તો કે ન્યુટ્રલ એટમ. ન્યુટ્રલ નો મતલબ, ન્યુટ્રલ તટસ્થ શબ્દો કેમ વાપર્યો કે વસ્તુ છે બરાબર. તમે સમજો કે આમાં સપોઝ બોરોનમાં પૂછું તો પ્રોટોન કેટલા રહેશે? તો કે 5. ઇલેક્ટ્રોન કેટલા રહેશે? 5. પણ કયામાં? તટસ્થમાં. સપોઝ અહીંયા હું આ પ્રમાણે કરી દઉં તો કે હાઇડ્રોજનમાં જે છે, સપોઝ આપણે લિથિયમ લઈ લઈએ
લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે, તો તમે કહી શકો અહીંયા કે લિથિયમમાં 3 પ્રોટોન છે અને 3 ઇલેક્ટ્રોન છે. એટલે કે જેટલો નંબર છે, જે એનો એટોમિક નંબર છે, જે એનો પરમાણુ ક્રમાંક છે, એમાં એટલા જ એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન રહેલા છે. પણ ઇલેક્ટ્રોનની બાબતમાં તટસ્થ પરમાણુની વાત કરે છે, એટલે કે ન્યુટ્રલ એટમની વાત કરે છે. ન્યુટ્રલ એટમની વાત એટલા માટે કરે છે કે જો આ Li હશે તો જ આમાં લિથિયમ ન્યુટ્રલ હશે તો જ આમાં 3 ઇલેક્ટ્રોન હશે. પરંતુ જો કોઈ કારણસર આ લિથિયમમાંથી એક ઇલેક્ટ્રોન આપણે શું કરીએ છીએ, રિમૂવ કરી દઈએ છે, તો એટ ધેટ ટાઈમ શું બનશે, Li પ્લસ બની જશે. તો સવાલ તમને એમ પૂછે કે Li પ્લસમાં લિથિયમ પ્લસ છે, એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા જણાવો. તો અહીંયા પ્રોટોન તો એઝ વેલ એઝ 3 પ્રોટોન રહેશે, પણ ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે, અહીંયા ઇલેક્ટ્રોન થઈ જશે તમારા 2 ઇલેક્ટ્રોન, કેમ કે એક ઇલેક્ટ્રોન તમે રિમૂવ કર્યો છે, એક ઇલેક્ટ્રોનનું વિસ્થાપન કર્યું છે. એટલા માટે આ ડેફિનેશન આ પ્રમાણે આપેલી છે કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા, એટલે કે જેટલા પ્રોટોન રહેશે એ જ એનો પરમાણુ ક્રમાંક. બીજી વસ્તુ, તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે ન્યુટ્રલ એટમમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરે છે. પછી આયન બનશે, પોઝિટિવ આયન બનશે, નેગેટિવ આયન બનશે, કેટાયન છે, એનાયનમાં એમાં ઇલેક્ટ્રોનના નંબર ચેન્જ થઈ જશે, કેમ કે ઇલેક્ટ્રોન તમે દાખલ પણ કરી શકો અને ઇલેક્ટ્રોનને બહાર પણ કાઢી શકો, જે આગળ આપણે ભણીશું આયનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીમાં. ઠીક છે. તો હવે એક બીજી વસ્તુ, તો કે અહીંયા જે છે એટોમિક માસ પણ લઈએ. આ વસ્તુ તો ક્લિયર થઈ કે સપોઝ અહીંયા સોડિયમ લીધો છે મેં, તો સોડિયમનો એટોમિક નંબર 11 છે. 11 છે એનો મતલબ શું થશે, તો કે આમાં પ્રોટોન જે છે એ પણ કેટલા છે, એના નંબર પણ 11 છે અને ઇલેક્ટ્રોન છે એના નંબર પણ 11 છે. પણ તટસ્થ પરમાણુની વાત કરે છે. હવે જે છે આપણી પાસે એટોમિક માસની વાત કરે છે. કોની વાત કરે છે, એટોમિક માસ, પરમાણુ ભારની વાત કરે છે, પરમાણુય દળની વાત કરે છે. હવે એક વસ્તુ સમજો કે પરમાણુ ભાર તમે લેશો કે જનરલી પરમાણુ ક્રમાંકના ડબલ થઈ જાય છે. જેમ કે કાર્બન છે તો 6 દુ 12 થઈ જાય છે. હવે સમજો કે આમાં જે છે વસ્તુ પરમાણુ ભાર એટલે એવું નથી કે પ્રોટોનનું પ્લસ કરવાનું છે, પણ એટોમિક માસ જે છે, પરમાણુ ભાર જે છે એ તમારું થશે તો કે નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન. કે શું થશે, એટોમિક માસ એટલે શું થશે, પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, એને આપણે શું કહીશું, એટોમિક માસ કહીશું. અને આ બંનેને સંયુક્ત રીતે પ્રોટોન અને ન્યુટ્રોન જે છે એમને સંયુક્ત રીતે આપણે કહીશું ન્યુક્લિઓન્સ કહેશું. શું કહેશું, ન્યુક્લિયોન કહેશું, ન્યુક્લિઓન કહેશું. શું કહેશું, ન્યુક્લિઓન્સ કહેશું. ઠીક છે. આ વસ્તુ યાદ રાખજો, પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે શું કહેવામાં આવે છે, તો કે ન્યુક્લિયોન કહેવામાં આવે છે. હવે સમજો કે અહીંયા જે છે તમે જોશો કે કાર્બનનો એટોમિક નંબર છે તમારો 6 અને એનો Z બરાબર છે એનો 6 અને એટોમિક માસ જે છે, એટોમિક માસ જે છે એ થઈ જાય છે તમારો 12. પણ તમે સોડિયમના કિસ્સામાં જોશો તો સોડિયમના કિસ્સામાં આનો એટોમિક નંબર 11 છે, તો Z બરાબર શું થશે, 11. પણ એટોમિક માસ બરાબર તમે જોવા જશો તો 23 થઈ જાય છે, તો 11 તો 22 થવા જોઈએ. તો કેમ એવું, તો કે ઘણી વખત શું થાય છે, તો કે એટમમાં પ્રોટોનની સંખ્યા તો એઝ વેલ એઝ હોય છે, પરંતુ ન્યુટ્રોનની સંખ્યા કંઈક અંશે વધારે હોય છે, કંઈક અંશે ઓછું હોય છે. એટલા માટે પરમાણુ દળમાં થોડો ફેરફાર ઉપર નીચે પ્લસ માઇનસ હોય છે. જેમ કે તમે ક્લોરીનનું 17 છે, ક્લોરીન આપણો 17 નંબર પર છે, જ્યારે એનું કેટલું હોવું જોઈએ, 17 દુ 34, પણ આનો એટોમિક નંબર કેટલો છે, 35.5 છે. તો સંયુક્ત રીતે પ્રોટોન અને ન્યુટ્રોનને સંયુક્ત રીતે આપણે શું કહેવાનું છે, ન્યુક્લિયોન કહેવાનું છે. અને જે છે એ જ બંનેને જેટલા બી નંબર છે, જેટલી બી સંખ્યા છે, એમનો સરવાળો એને આપણે એટોમિક માસ કહીશું. બરાબર છે, એટલી વસ્તુ થઈ જાય છે. ઓકે, ચાલો. તો અહીંયા થઈ ગઈ એટોમિક નંબર એટલે શું થઈ ગયું તમારું, પરમાણુમાં પ્રોટોનની સંખ્યા,
તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે જેટલા પ્રોટોન હશે એટલો જ એટોમિક નંબર હશે, અને એટોમિક નંબર હશે એટલા જ પ્રોટોન હશે. ઇલેક્ટ્રોનની બાબતમાં ન્યુટ્રલ એટમ રહેશે તો જ, કેમ કે કેટાયન અને એનાયન માં ઇલેક્ટ્રોન વધી પણ જશે અને ઇલેક્ટ્રોન ઘટી પણ જશે. ઠીક છે. સપોઝ આ પ્રમાણે પૂછવામાં આવેલું છે કે એક એક્ઝામ્પલ લઈ લઈએ તો કે બ્રોમિન છે, બ્રોમિન નું જે છે એ તમારો આવે છે 35 અને ઉપર એટોમિક માસ આ છે. હવે એક વસ્તુ સમજજો, પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા બરાબર શું થાય છે? અહીંયા એક ફોર્મ્યુલા બની જશે, જોજો. એટોમિક માસ શું થયું? તો એટોમિક માસ ઇઝ ઇક્વલ ટુ P પ્લસ N થઈ જશે, પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. હવે આમાં સવાલ એમ છે તો કે આના પરથી તમે કોઈ પણ એક વસ્તુ નહીં આપેલી હોય તો આરામથી શોધી શકો. આ થશે તમારો પરમાણુ ભાર, આ થશે તમારો પ્રોટોનની સંખ્યા, આ થશે તમારા ન્યુટ્રોનની સંખ્યા. સપોઝ આમાં આપણને ફાઇન્ડ કરવા કીધું છે કે ભાઈ શોધો પ્રોટોન કેટલા, ન્યુટ્રોન કેટલા અને ઇલેક્ટ્રોન કેટલા. ઠીક છે. તો અહીંયા તમે જોશો તો કે જે એટોમિક નંબર છે એટલા જ પ્રોટોન રહેશે, તો 35 પ્રોટોન. ઇલેક્ટ્રોન કેટલા? એ પણ કેટલા રહેશે? 35. ન્યુટ્રોન કેટલા રહેશે? તો ન્યુટ્રોન ફાઇન્ડ કરવા માટે હવે શું કરીશું? આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવો પડશે. શું કરવું પડશે? એ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરવો પડશે. ઠીક છે. તો અહીંયા કેટલા થઈ જશે તમે સમજો કે મારે હવે શોધવાનું છે. આ વસ્તુ તો મળી ગઈ છે, બરાબર. એટોમિક માસ આપણને આપેલો છે, તો n ઇઝ ઇક્વલ ટુ શું બનાવવું પડશે? a માઇનસ p થઈ જશે. તો એટોમિક માસ કેટલું છે? 80 માઇનસ પરમાણુ ક્રમાંક પ્રોટોનનો નંબર છે, તો આ થઈ જશે તમારું. કેટલા બાદ કરવા પડશે? 80 માંથી તમારે 35 બાદ કરશો એટલે કેટલા આવી જશે? તો કે ન્યુટ્રોનની સંખ્યા જે છે તમારી 45 આવી જશે. તો આ પ્રમાણે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમે શોધી શકો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. ઠીક છે. આ વસ્તુ છે. તો આ થઈ ગયું તમારું પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના કેસમાં. એક છે ન્યુક્લિયસ કેસું, અને જે ફોર્મ્યુલા આ બનશે. ન્યુટ્રલ એટમમાં જેટલા પણ પ્રોટોન રહેશે, જેટલા પણ ઇલેક્ટ્રોન રહેશે એ જેનો શું ગણાશે? એટોમિક નંબર, જેને આપણે નીચે લખીએ છીએ અને એટોમિક માસને ઉપર લખીએ છીએ. હવે બીજું જે છે આપણે જોવાનું છે તો કે આઇસોબાર. ઓકે, આઇસોબાર, સમભારિકો. આઈસો નો મતલબ સરખો, બરાબર. સમભારિકો. હવે આમાં શું છે તો કે સમભારિકોમાં પરમાણુ ક્રમાંક જુદા પરંતુ પરમાણુ ભાર સરખા ગણાશે, જેને શું કહીશું આપણે? આઇસોબાર. એકબીજાના આઇસોબાર કહીશું. એટલે કે શું? તો કે different atomic number but same atomic mass. એટોમિક માસ કેવું રહેશે? સરખું રહેશે, પરંતુ એટોમિક નંબર ડિફરન્સ રહેશે. હવે પરમાણુ ક્રમાંક તો તમને ખબર છે, તો અહીંયા તમે જોશો કે આનું એક્ઝામ્પલ શું? તો કે આપણે કાર્બન લઈએ અને એક નાઇટ્રોજન લઈએ. કાર્બનનો એટોમિક નંબર 6 છે, નાઇટ્રોજનનો 7 છે. હવે અહીંયા જે છે આના પણ 14 છે અને આના પણ 14 છે. હવે કેમ? કે કાર્બનના મળે છે 6, 6 અને 6. હવે આના પર જ જવાનું છે 6 દુ 12, 13 અને 14. તો કે આ રીતે જો છે તો કે કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા વધી જાય છે, એના કારણે આના કેટલા થઈ જાય છે કે 14 એનો એટોમિક માસ થઈ જાય છે. તો કે એટોમિક માસ કેવો થઈ ગયો? સરખો, પણ એટોમિક નંબર કેવા થઈ ગયા? જુદા જુદા. તો આ બંને એકબીજાના શું ગણાશે? આઇસોબાર ગણાશે. શું ગણાશે? આઇસોબાર ગણાશે. ઠીક છે. ડિફરન્ટ એટોમિક નંબર બટ સેમ એટોમિક માસ.
હવે જે છે આપણે એક બીજું વસ્તુ લેવાનું છે તો કે આઇસોટોપ. આઇસોટોપ્સ આ વસ્તુ આપણને આવડવી જોઈએ. સમસ્થાનિકો ઠીક છે. હવે આમાં જે છે સમસ્થાનિકમાં કેવી રીતે થશે? સેમ એટોમિક નંબર. આમાં ઉલટું કરીશું, નંબર બટ ડિફરન્ટ એટોમિક માસ. પરમાણુ ક્રમાંક સરખા પણ અણુ પરમાણુ ભાર જુદા રહેશે. એટલે કે સપોઝ અહીંયા સમજાવો કે આ કાર્બન 6 છે, કાર્બન 6 છે, કાર્બન 6 છે. કાર્બનનો 12 પણ મળે છે, કાર્બનનો 13 પણ મળે છે અને કાર્બનનો 14 પણ મળે છે. તો આને શું કહીશું? તો કે આને એ બધાને એકબીજાના શું કહીશું? સમસ્થાનિકો કહીશું. આઇસોટોપ્સ કહેવાશે. એટોમિક નંબર સેમ, એટોમિક માસ ડિફરન્ટ. હવે એક બીજું એક ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જે છે તો કે હાઇડ્રોજન જે છે આપણો, એ હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિક? તો કે 3 સમસ્થાનિક આપેલા છે. કેટલા સમસ્થાનિક છે? 3 સમસ્થાનિક છે. અહીંયા દેખાય છે? તો અહીંયા જે છે તો એક છે પ્રોટિયમ, બીજો ડ્યુટેરિયમ અને ત્રીજો ટ્રિટિયમ છે. આ હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. તો અહીંયા જે છે તમે જોશો કે H11 H12 H13. હવે જે છે આમાં જોઈશું આપણે પ્રોટોન અને ન્યુટ્રોન અને તમારા થઈ જશે ઇલેક્ટ્રોન ની સંખ્યા કેટલી છે એ પણ જોવાની છે. હવે તમે જોશો હાઇડ્રોજનના 3 સમસ્થાનિક, બધાનો એટોમિક નંબર આને આપણે આ રીતે દર્શાવીશું તો પણ ચાલશે, D12 અને T1. ઠીક છે. અહીંયા તમે જોશો એટોમિક નંબર કેટલા છે? 1 1 1. સેમ એટોમિક નંબર બટ ડિફરન્ટ એટોમિક માસ. આનો 1 છે, આનો 2 છે અને આનો 3 છે. બધામાં પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 1 1 1. ઇલેક્ટ્રોનની સંખ્યા તો કે તટસ્થ છે તો 1 1 અને 1. હવે યાદ રાખજો કે પ્રોટિયમ જે છે એમાં શું નથી? તો કે ન્યુટ્રોનની સંખ્યા 0 છે. જ્યારે આમાં ન્યુટ્રોનની સંખ્યા 1 છે અને આ ટ્રિટિયમમાં ન્યુટ્રોનની સંખ્યા 2 છે. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો કે એટોમિક નંબર શું થશે? તો કે જેટલો એનો નંબર જેટલા એમાં શું રહેશે? પ્રોટોન રહેશે અથવા જેટલા એમાં ઇલેક્ટ્રોન રહેશે એ જ એનું થશે. તો કે પરમાણુ ક્રમાંક જે રહેશે એ જ એના પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. એટોમિક માસ તો કે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો. તો કે એને સંયુક્ત રીતે શું કહીશું? ન્યુક્લિયસ કહીશું. કોઈ પણ હશે આપેલું તો એને A બરાબર P + N માંથી ગમે જે આપણને શોધવા કે એ આપણે શોધી શકીએ. આઇસોબાર શું છે? તો કે આઇસોબારમાં એટોમિક માસ સેમ પણ ડિફરન્ટ એટોમિક નંબર. એટોમિક નંબર તો એક કાર્બન અને નાઇટ્રોજનમાં 6 અને 7 છે પણ બંનેનું એટોમિક માસ 14 છે. તો આ એકબીજાના આઇસોબાર થઈ ગયા, સમભારિકો થઈ ગયા. અને જો એટોમિક નંબર સરખો છે પણ શું છે? ડિફરન્ટ એટોમિક માસ રહેશે તો એને આપણે કહીશું આઇસોટોપ્સ કહીશું. મેન વસ્તુ યાદ રાખવાની છે. કાર્બનને તો કાર્બન 12 13 અને 14 છે પણ હાઇડ્રોજનને 3 આ ખાસ યાદ રાખવા પડશે. પ્રોટિયમમાં ન્યુટ્રોન હોતો નથી, એ વસ્તુ તમે ખાસ યાદ રાખજો, નહીં તો બધામાં એક એક કરી જશો. ઠીક છે. તો 3 સમસ્થાનિક પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આ વસ્તુ યાદ રાખવાનું છે. આટલી વસ્તુ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમિશન ઓફ હાઇડ્રોજન સ્પેક્ટ્રમ લઈશું કે જેમાં આપણે લઈશું લાયમન, બામર, પાસ્ચન બ્રેકેટ અને ફ્રુન્ટ શ્રેણીમાં પડે છે. એના ન્યુમેરિકલ્સ કેવી રીતે આવે છે થોડું ઘણું જે રીતે સવાલ આવવાના થશે એ રીતે આપણે લેશું. અત્યાર સુધી તો બેઝિક જ ચાલે છે, જે વસ્તુ તમને આવડે છે એટલે ફટાફટ જોઈ નાખશો, રિવાઇઝ કરી દેશો અને એ પ્રમાણે પછી હાઇડ્રોજન વર્ણપટ જે છે એમિશન ઓફ હાઇડ્રોજન સ્પેક્ટ્રમ એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ લેશું. ઠીક છે. થેન્ક યુ.